ફાઇનલ મિત્રો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે. તો વઘાર રોટલી બનાવી છે ને ચા. તો મિત્રો અહીંયા આપણે ગાડી રાખી દેવું, બસ સ્ટેન્ડ પૂગી ગયા. માફિયા બોલ્યો એટલે કરી ગયા ભાઈ ને. હદ બારની ગરમી હે, જેમ તેમ કરીને આવી ગયા છે ઘરે. તો કેમ છો મિત્રો, જય ગોપાલ અને જય દ્વારિકાધીશ. તો વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ. તો આફ્ટર લોંગ ટાઈમ આપણે વ્લોગ ચાલુ કર્યો છે મોટો બધો. તો સ્વાગત છે નવા સબસ્ક્રાઈબર હોય ને બધાને કહી દો કે ભાઈ આપણે કોલેજ જાય છે, ત્રીજી વર્ષ હાલે છે હમણાં. તો કોઈક નીકળ્યું છે સવારના 5 વાગ્યામાં, તો ખબર નહીં કોણ હોય. તો સવારના 5 વાગે ઉઠી ગયા છે ફર્સ્ટ ક્લાસ કરીને. તો ચાલો હવે કોલેજ જવા માટે રેડી થઈએ અને નાહી ધોઈ લઈએ. ઓકે મિત્રો, તો ચાલો નીચે જઈએ. આજ બુધવાર છે એટલે ઓફ ડ્રેસ હોય, ડ્રેસ ન હોય. તો મસ્ત એવું નાહી ધોઈને રેડી થઈ ગયા છે. ચાલો અત્યારે નાસ્તો કરો જઈએ. મમ્મીએ શું બનાવ્યું છે તે અમને દેખાડું. ચાલો. તો વઘાર રોટલી બનાવી છે ને ચા. મમ્મી હવામાં ઉઠ્યા ને એટલે મોટું ઓફ છે. તો ફટાફટ આપણે વઘાર રોટલી ખાઈ લે પછી નીકળીએ. તો બૂટ પહેરાઈ ગયા છે અને ફાઇનલ તૈયાર થઈ ગયા છે. તો નીકળીએ હવે ઊંડા લઈને. સર્વિસ કરાવી હતી ને કાલે, તો આજે એનું પણ ટેસ્ટિંગ થઈ જાય ફરી એકવાર. તો ચાલો. તો ફાઇનલ મિત્રો આપણે નીકળી ગયા છે ઊંડા લઈને કોલેજે જવા માટે. એટલે કે અહીંથી બસ સ્ટેન્ડ જવું જોશે, પછી ત્યાંથી બસ પકડીને કોલેજે. ચાલો. અમારા ગામની બજાર 4 ચોક પર આવે છે. તો મિત્રો અહીંયા આપણે ગાડી રાખી દેવું, બસ સ્ટેન્ડ પૂગી ગયા. બસ સ્ટેન્ડ મારું અને ગાડી પાર્ક કરી દઈશું. પછી આપણી મીનારાણી આવે ને એમાં બેસી પાછું કોલેજ. અત્યારે કંઈ બેસવું જોઈએ થોડી વાર પછી આવશે આપણે મીનારાણી. તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ બેસી ગયા. જોઈ જાઓ કેટલા મોટું બસ સ્ટેન્ડ છે. ફાઇનલ ટિકિટ લઈ લીધી મિત્રો હે ભેગા બધા. ફાઇનલ આપણે મીનારાણી ઉતારી દીધા છે કમલાબાગ. આ કમલાબાગ અહીંથી આપણે જઈએ હાલો કોલેજે. આપણે ગાર્ડન નથી જતા, આ ગાર્ડન તો બીજું ઓલા આપણે ગાર્ડન ને એને ત્યાં જઈએ. ચાલો જઈએ આ રસ્તે. આ ગલીના માફિયા તમને દેખો હવાના પૂરમાં બેઠા હોય અહીંયા. માફિયા બોલ્યો એટલે કરી ગયા ભાઈ ને હવાના પૂરમાં. ફાઇનલી મિત્રો આપણે કોલેજ પાસે આવી ગયા છે. હજી સુધી શું કહેવાય સૂર્યદાદા ઉગ્યા નતો એટલે હજી અંધારું લાગે હતું બધાને. તો ફાઇનલી કોલેજ આગળ આવી ગયા છે. હમણાં તો કોલેજની અંદર નહીં જઈએ, એટલે કે ગાર્ડન જ આખું થોડીક વાર ટાઈમ નથી થયો એટલે. તો જે કન્યા બેસીએ અને મિત્રો એક વાત કહું તો પબ્લિક એવું થાય કે કોલેજ આવી ગયા 7 વાગ્યામાં અને મેસેજ આવે કે આજ રજા છે આજના દિવસ માટે, તો તમે તમારા ઘરે રહેજો અને એન્જોય કરજો. એવો મેસેજ આવે ને અહીં ફિલિંગ જબરજસ્ત આવે. હવે ખીચડ આટલું સફર કરીને આવ્યો હોય અને પાછળથી એમ મેસેજ કરે છે ભાઈ આજ રજા છે, એટલે ફૂલ ખીચડ આવે. તો અત્યારે તો આપણે શું કહે ગાર્ડનની અંદર આવી ગયા છે. અહીં વહેલું હોય ને એટલે સૂર્યદાદા પણ નથી ગયા હજી. આપણે આજે વહેલા છે, બહુ વહેલા. અલગ અલગ પ્રકારના ફૂલ છે, ફોટા પણ એકદમ મજા આવે. જો અહીંયા બેઠા હોય આપણે ચોમાં.
અહીંયા દેખાડું તમને. હાલો આપણી બેંક તો દેખાડવી પડે ને તમને બધાને. તમે બધા અમારા સબસ્ક્રાઈબર છો યાર. તો આપણે બેન્ચ ઉપર બેઠા ને અને કમેન્ટમાં કહેજો મિત્રો કે આવી બેન્ચમાં તમે કોઈ દિવસ બેઠા હવાના પૂરમાં. ઠંડી હોય જબરજસ્ત જેવી. આવું તમે અત્યારે તોય બેહવું પડે. બીજી જગ્યાએ છે નહીં કે ત્યાં ઠંડી એવું છે. તો પછી તો તમારે તો ઠંડી છે. રાતના એવું ખાર પડતો હોય ને મિત્રો આ પોરબંદર સિટીની અંદર વાત જ ના પૂછે મિત્રો. અત્યારે આપણે અહીં બેઠા શાંતિથી, તો કોઈ કરીને આપણા મિત્ર આવશે ઘેરથી માધવપુર બાજુથી, તમને મળાવું આજે. કે મિત્રો તો કન્ટિન્યુ રહેજો. અને હા મિત્રો, તમે બધા નવા હોય ને તો આ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો આ વ્લોગની અંદર. ઓકે મિત્રો. A few moments later. મિત્રો માધવપુર બાજુ હતા ને મિત્રો આવી ગયા છે આ બધા આવી ગયા. અને આપણી કેન્ટીન અમારી કોલેજની. તો આપણે કોલેજ છૂટવા બાદ મળીએ. ઓકે મિત્રો. 3 hours later. મિત્રો આપણે છે ને કોલેજ છૂટી ગયા છે 12:30 વાગ્યાની. તો અત્યારે સીધા કમલાબાગ જાય. ત્યાંથી રિક્ષા પકડીને ગામમાં જવું છે. તો ચાલો સીધા કમલાબાગ ત્યાંથી રિક્ષા કરી લઈએ. ગાઈસ આપણે સુદામાંથી આવી ગયા છે. અહીં થોડુંક કામ પતાવી નાખીએ પછી આપણે મળીએ. થોડું ઘણું કામ પતાવવાનું હોય, બાકી પતાવી નાખીએ. મિત્રો ગામમાં કામ પતાવીને બસ સ્ટેન્ડ આવી ગયા છે પોરબંદરના. અત્યારે ફાઇનલી ગાઈસ આપણી વિનારાયણ આવી ગઈ છે. સ્ટોપે લાગી ગઈ છે. હમણાં થોડી કરીને તમે કોઈ તો નહીં જોયો હોય. એકલો હું મિત્રો. આપણે છે ને દેખાય તમને બસ સ્ટેન્ડ એટલે રાણાવાના બસ સ્ટેન્ડ આવી ગયા. માલ આપણો આવી ગયો. હવે ડાયરેક્ટ ઘરે જાય. ફૂલ લાગી ગઈ ને તો ઠંડા પગાડી તો હદ બહારની ગરમી છે. જેમ તેમ કરીને આવી ગયા છે ઘરે. તો ફટાફટ જમી લે મિત્રો. 1 વાગ્યો છે. સાચું કહું ભૂખ લાગી છે જોરદાર. તો ખાઈ લે ફટાફટ. A few moments later. તો મિત્રો આપણે એકવાર ઉપર આવી ગયા છે કામ કરીને ને તડકો હેકવા આવ્યા છે. ઠંડી બહુ લાગતી હતી ને એટલે ખબર નહીં ઘણી ઠંડી લાગવા મળે ને ગરમી થવા મળે તરીકામાં. અને મિત્રો અત્યારે બગીચાનો વ્યૂ એકદમ મસ્તી ન હોય. હમણાં 2-3 દિવસ ઝાડવા કંઈ પડતા કાલે જ. અને અહીંયા મસ્ત એવા વ્યૂ હવે. લીંબુડી હમણાં વીગી છે મોટી. હમણાં નવો પાક આવ્યો હોય લીંબીનો મસ્તીનો. તો થોડીક મટર અંદર જઈએ. અંદર વાળા રૂમમાં ને મસ્ત આરામ કરીએ. પછી પપ્પા આવે ને ત્યારે કામ કરવા જઈશું હેલ્પમાં. તો મિત્રો આપણે અંદર આવી ગયા. અને મિત્રો આપણે કલર કરાવ્યો હતો. ખબર ને તમને બધાને આપણે આનો વ્લોગ ઉતાર્યો હતો. એ હવે તમને જોયો ન જોયો ખબર નહીં. મસ્ત એવો કલર થઈ ગયો મિત્રો. અહીંયા ખાલી એક પટ્ટો બાકી રહી ગયો છે. હજી ટાઈમ નથી મળ્યો. ટાઈમ મળી જાય ને ત્યારે એ પૂરું કમ્પ્લીટ કરી નાખશું. અને આ રૂમ તો આપણો કમ્પ્લીટ જ છે. હાવ રેડી ઓલરેડી હાવ આ તો આપણી સ્પેશિયલ દિવાલ છે. ખબર ને આપણે પેલો હાથો ટોટલ 4 હાથા માર્યા. પહેલાં 2 હાથા માર્યા ત્યારે કંઈ હંકવાય રોશની આખી મળી નહીં. અત્યારે મસ્ત એવી રોશની મળી ગઈ છે મિત્રો. અને દિવાલ લાગી એકદમ ચટાચટ. તો ફટાફટ આરામ કરી લઈ પછી આપણે કન્ટિન્યુ રાખીએ. બહારથી કંઈક આવો વ્યૂ છે બાલ્કનીનો. અહીંયા બધી ધૂળ પડી છે.
કંઈ સાફ નથી કરતા હમણાં. અહીં નીચે આપણે મમનભાઈની દુકાન છે. આ અમારા ગોપાલપુરા વિસ્તાર. તો ફટાફટ મિત્રો આરામ કરી લઈએ, પછી જોઈએ આપણે શું ખબર નહીં શું કરવું. પપ્પા ભેગું રિપેરિંગમાં જવાનું, હેલ્પ કરવા, બીજું કંઈ નથી કરવા જવાનું. તો પપ્પા હમણાં આવ્યા, રિક્ષા ખાલી કરીને પછી આપણે મળીએ. ઓકે મિત્રો, ફાઇનલી આપણે ટી શર્ટ બદલાવી નાખ્યું હતું. તો મમ્મી ચા બનાવે જોઈએ. તો મમ્મી ચા બનાવી રહ્યા છે. ચા બનાવ્યા, ફટાફટ ચા પી લે, પછી જાય પપ્પાની હેલ્પ કરવા માટે. પપ્પા પણ આવી ગયા છે. પપ્પા માલ ગોઠવે છે. મિત્રો આપણા દેવીનભાઈ છે ને વડોદરા, એનો બર્થડે હતો આજે. તો આપણે એને મેસેજ કર્યો હતો ને રિપ્લાય પણ આવી ગયો છે. જો ભાઈએ રિપ્લાય કર્યો. આટલા ફોલોઅર્સ હોવા છતાં પણ આપણે રિપ્લાય કર્યો નાના ક્રિએટરને, તે માટે થેન્ક યુ. અને તો નીકળી ગયા છે રિપેરિંગ કરવા માટે પપ્પા સાથે. પપ્પા જાય છે તો બહાર જ જાય છે. મિત્રો આપણા એરવાડીમાં આવ્યા છે. ગેસનો ચૂલો છે ને રિપેરિંગ કરવા માટે પપ્પા ગયા છે અંદર. આપણા એરવાડીમાં આવ્યો હોય આવરમાનું મંદિર છે. અહીંયા પપ્પા શાકભાજી ત્યાં વાવી ને જોવે છે. આયરવાડી કહેવાય ટૂંકમાં અમારા ગામમાં. ફાઇનલ મિત્રો બધું કામકાજ પૂરું થઈ ગયું હતું, પણ એક કામ બાકી રહી ગયું છે. શું? ચાલો કહું. તો મિત્રો આ આપણી રિક્ષા છે ને હમણાં 15-20 દીથી છે ને બંધ રહી છે. એટલે રાખી દીધી એમને, ઓલી રિક્ષા કાવી એટલે એમાં પ્લસમાં છે ને મિત્રો ગાડી રાખી દીધી ને એમાં પંચર પડી ગયું. જો મિત્રો પંચર પડી ગયું છે. તો હવે છે ને એને ચેક કરી ચડાવવું જોઈએ. અને જો એને ચેક કહેવાય છે અને નીચે લગાડવામાં આવે છે એનું પાનું. આ એનું પાનું છે એ. ને હવે એને ચડાવવું પછી વીન નીકળે ને અત્યારે એને ઠીક કરવાનું થાય ટૂંકમાં. તો અત્યારે આપણે કરી નાખીએ, કારણ કે કાલ સવારે ગમે ત્યારે જરૂર પડી શકે. કારણ કે ઓલી રિએક્શન કંઈ ભરોસો ન કરી શકીએ, ગમે ત્યારે જરૂર પડે. પછી તો ફટાફટ હાલો મિત્રો આને કામ છે ને એક પૂરું કરી નાખીએ. એકદમ ચડાય નહીં તો હે ને નીચે પણકો રાખવો, પછી એને માથે જેક ચડાવું. તો કેમ કરતો જાઉં હું તમને દેખાડવાનું. તો હે ને આપણે અહીંયા આ સેન્ટર ઉપર છે ને રાખવાનું છે ધરી ઉપર. આને ધરી ગયો મિત્રો, અમારી ભાષામાં ધરી ગયો, રિક્ષાની ભાષામાં. હવે આને નીચે પણકો રાખી દીધો. હવે આનાથી કૂચું કરવાનું, હાથે તૂટેલા હતો કરી લેવાનું. છે ફળ પડે બીજું કંઈ જી કટો હાફ કરતું રહેવાનું મિત્રો. પછી ના ફેર પડે. આનાથી ને ધીરે ધીરે ચેક આપું ન પડી આપણે વાંધી આપી. બોલ ખોલીને ટાયર કાઢી નાખ્યું. કંઈ નહીં, આમાં વિડીયોમાં કહું તો હમણાં પપ્પા શું કહે પંચર કરાયા હતા પૂરી રીતે. બોલ ખોલી નાખ્યું ને હવે એને પપ્પા આવી ગયા. કંઈ કરીને પપ્પા હમણાં પંચર કરાયા હતા, પછી આપણે ટાયર પાછું ફિટ કરવું.